હેલો, સ્વાગત છે તમારું મારી ભક્તિભાવની ચેનલમાં. આજે આપણે સાંભળશું વીરપસલીની કથા તથા વાર્તા. તો આ વ્રત શ્રાવણ માસના પ્રથમ રવિવારે લેવાય છે ને બીજા રવિવારે પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે. તો આપણે સાંભળશું વાર્તા. એક હતો ખેડૂત, ગામમાં ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે. આ ખેડૂતને 7 દીકરા હતા અને 7 ભાઈની વચ્ચે એક જ લાડકી બહેન. 7 ભાઈઓએ લાડકોડથી બહેનને પરણાવી, પણ સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને બોલાવતા પણ નથી. બહેન તો પરણીને સાસરે ગઈ પણ પાછી પિયર આવી ગઈ, પણ સાસરીમાં ગઈ જ નહીં. એને તો પિયરમાં રહેવું પડે છે અને દુઃખે દિવસો પસાર કરવા પડે છે. હવે બન્યું એવું કે ખેડૂતના મોટા 6 દીકરા તો ખૂબ કમાઈને ધનવાન બની ગયા, અને ધનવાન બની ગયા એટલે વહુઓની ચડામણીથી જુદા થઈ ગયા. પણ 7મો નાનો દીકરો હતો તે મહેનત મજૂરી ખૂબ કરે, છતાં માંડ પેટ ભેગું થાય એટલું કમાય. એટલે નાનો દીકરો, એની વહુ, ખેડૂત અને ખેડૂતની પત્ની, આટલા જણાનું માંડ પૂરું થાય. કમાનારો આ નાનો દીકરો એકલો અને ખાનારા ઝાઝા, એટલે એ તો ગરીબને ગરીબ જ રહ્યો. બેન બિચારી પિયરમાં હતી. એને એમ થયું કે હું નાના ભાઈને બને તેટલી થોડીક મદદ કરું એટલે એને થોડો ટેકો થાય. આમ વિચારીને બેન બિચારી મોટા ભાઈઓ પાસે કામ માગવા ગઈ. ભાઈઓ તો અભિમાની હતા અને ભાભીઓ તો એનાથી ચડિયાતી હતી, એટલે ભાઈઓએ તો કામની ના પાડી દીધી. પણ એક ભાભીએ મસ્કરી કરતાં કહ્યું, નણંદબા, તમે એમ કરો, અમારે ત્યાં બીજું તો કંઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એક વખતનું વધ્યું ઘટ્યું ખાવા માટે આપીશું. ભલે કઈ નણંદ તો કામ કરવા રાજી થઈ ગઈ. બેન તો રોજ 6 ઘરના ઢોર ચરાવવા જાય અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરે. એક વખતની વાત છે, બેન ઢોર ચારવા જતી હતી. ત્યાં નદી કાંઠે નાહવા આવેલી એના જેવડી કેટલીક છોકરીઓએ તેને પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? આજે તો વીરપસલીનો દિવસ છે એટલે અમે દોરા લઈએ છીએ. દોરા લેવાથી શું થાય? 12 માસ અને સદાને માટે આપણો જે ભાઈ હોય એને સુખ મળે. તો મારે વીરપસલીના દોરા લેવા છે, મને પણ શીખવાડો. લે આ દોરો, મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠ વાળતી જા. પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ વહેલી ઉઠીને સ્નાન કરજે, દોરાને ધૂપ આપજે. 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે. છોકરીઓએ તો જેમ શીખવાડ્યું હતું તેમ નાની બેને કર્યું અને એમ કરતાં 8 દિવસ પસાર થઈ ગયા. 9મા દિવસે ભાભીઓ પાસે ગઈ અને કહેવા લાગી, ભાભી, આજે તો મારે વીરપસલીનું વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે મને જમાડશો? આ સાંભળીને ભાભીઓ તો મસ્કરી કરવા લાગી અને કહેવા લાગી, અરે બેન, આ વ્રત લીધા પહેલાં અમને પૂછ્યું હોત તો અમે જમાડત. હવે તો કાંઈ બને એમ નથી. આમ કહીને કાઢી મૂકી. બેન રડતી નાની ભાભી પાસે આવી. નાની ભાભીએ એના આંસુ લૂછી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું એટલે બેને બધી વાત કરી. આ સાંભળી નાની ભાભી બોલી, અરે બેનબા, એમાં શું રડો છો? જાઓ, તમારા ભાઈ ખેતરે ગયા છે, એમને મેં એક ઢેબરું, થોડો ગોળ અને એક પૈસો અને બાજરીના બી આપ્યા છે, તે લઈ આવો. અને બેન તો ખેતરે ગઈ. ખેતરે જઈને ભાઈને બધી વાત કરી એણે. એટલે નાના ભાઈએ બહેનનો હાથ પકડીને પોતાની પડખે બેસાડી બહેનના મોઢામાં ગોળની ગાંગડી, સૌ પહેલાં ગાંગડી મૂકી, પછી તેને ઢેબરું ખવડાવ્યું અને પછી ભાઈએ એક પૈસો બહેનને ભેટ આપ્યો. બહેને ભાઈને ચાંદલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા. બહેન કહે, ભાઈ, મને જે આપ્યું તે 1.25 લાખનું. અને બહેન તો દોડતી ઘેર આવી. બહેન ઘેર આવીને જુએ છે તો એનો વર તેને તેડવા માટે આવ્યો છે. બેઠો તેની રાહ જુએ છે. આ જોઈને બેન તો રાજી થઈ ગઈ. એને તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે મારો પતિ મને તેડવા આવશે. નાની ભાભીએ તો નણંદ અને નણદોઈને જમાડીને વિદાય આપી. ચાલતા તેઓ થોડાક દૂર ગયા. ત્યાં એક વાવ આવી એટલે બોલી, આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરાક નાહી લઉં. અને નાની બેન નાહવા ગઈ નાહતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને બહાર નીકળી
ત્યાં પગથિયે પડેલો સોનામહોરથી ભરેલો ચરુ મળ્યો. આગળ વધી ત્યાં અન્નથી ભરેલો કોથળો મળ્યો અને વાવની બહાર નીકળી ત્યાં તો તેને માટે એક મહેલ ખડો થઈ ગયો. બહેન તો નાહી ધોઈને મહેલમાં ગઈ તો તેનો પતિ તો મહેલની આગળ એમને એમ ઊભો છે અને વિચાર કરે છે કે આ બધું શું થઈ ગયું. બહેન તો ઝરૂખામાં આવી અને એના પતિને ઉપર બોલાવ્યો. ઉપર આવો, આ મહેલ આપણો છે. ઉપર આવીને એના પતિએ એને પૂછ્યું, આ બધું કેવી રીતે થયું? આ બધું વીરપસલીના વ્રતનો પ્રતાપ છે. પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધું. ખાય છે, પીએ છે અને આનંદ કરે છે. વીરપસલીના વ્રત નાની બેનને ફળ્યા એવા સૌને ફળો. કથા કરનાર, કથા સાંભળનાર સૌને ફળજો. જય વીરપસલી.